એન્ડ નોટ શા માટે ઉપયોગી છે? સંદર્ભ વ્યવસ્થાપન માટે. એન્ડ નોટ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સાઇટેશન મેનેજમેન્ટ ટૂલ. એન્ડ નોટ કયા પ્રકાશક દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ક્લેરિટિવ એનાલિટિક્સ. એન્ડ નોટમાં રેફરન્સ કઈ રીતે આયાત કરી શકાય છે? ડાયરેક્ટ એક્સપોર્ટ, મેન્યુઅલ એન્ટ્રી તથા ઇમ્પોર્ટ ફાઇલ દ્વારા. એન્ડ નોટ કયા સાઇટેશન સ્ટાઇલ સપોર્ટ કરે છે? ઉપરના બધા એટલે કે એપીએ, એમએલએ તથા ચિકાગો. એન્ડ નોટમાં રેફરન્સ કયા સંગ્રહિત થાય છે? લાઇબ્રેરીમાં. એન્ડ નોટ વર્ડ સાથે કઈ સુવિધા માટે ઇન્ટિગ્રેટ થાય છે? સાઇટ વેલ્યુ રાઇટ. એન્ડ નોટનો ઉપયોગ ક્યાં થઈ શકે છે? રિસર્ચ રાઇટિંગમાં. એન્ડ નોટ ઓનલાઈનનો ઉપયોગ ક્યારે થાય છે? ઇન્ટરનેટ પર રેફરન્સ એક્સેસ કરવા માટે. એન્ડ નોટમાં પીડીએફ ફાઇલો સાથે શું કરી શકાય છે? એનોટેટ અને અટેચ. એન્ડ નોટમાં ગ્રુપનો ઉપયોગ કઈ રીતે થાય છે? રેફરન્સને ઓર્ગેનાઇઝ કરવા માટે. એન્ડ નોટના લાઇબ્રેરીઝને શેર કરી શકાય? હા. એન્ડ નોટમાં ડુપ્લિકેટ રેફરન્સ કેવી રીતે હટાવાય? ફાઇન્ડ ડુપ્લિકેટ્સ દ્વારા. એન્ડ નોટ કયા ફાઇલ એક્સટેન્શનથી લાઇબ્રેરી સાચવે છે? .enl. એન્ડ નોટમાં સાઇટેશન ઇન્સર્ટ કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? ટૂલ્સ ઇન્સર્ટ સાઇટેશન. એન્ડ નોટ ક્લાઉડ સ્ટોરેજ સુવિધા આપે છે? હા. એન્ડ નોટ કયા રિસર્ચ ડેટાબેઝ સાથે કાર્ય કરી શકે છે? પબમેડ. એન્ડ નોટમાં નોટ્સ ક્યાં ઉમેરાય છે? રેફરન્સ રેકોર્ડમાં. એન્ડ નોટનો કયું વર્ઝન ફ્રી છે? એન્ડ નોટ બેઝિક તથા ઓનલાઈન. એન્ડ નોટનો મુખ્ય હેતુ શું છે? રેફરન્સ અને બિબ્લિયોગ્રાફી મેનેજમેન્ટ.